અમદાવાદના ઉના હાઈવે પર અકસ્માતની ઘટના બની। ડોડાસા ગામ નજીક કાર ટ્રક વચ્ચે અકસ્માત થયો। અકસ્માતમાં 3 લોકોના મોતના સમાચાર। પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો કઈ રીતે આ અકસ્માતની ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પૂરપાટ ઝડપે કાર આવી રહી હતી તે ટ્રક સાથે અથડાઈ, જેના કારણે 3 વ્યક્તિઓ મોતને ભેટ્યા। સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, કઈ રીતે અકસ્માત સર્જાયો? જી બિલકુલ, ખાસ કરીને ઉના કોડીનાર હાઈવે ઉપરની ઘટના છે કે જે મોડી રાત્રે અચાનક જ જે કાર છે તેમણે પોતાનો કાબુ ગુમાવ્યો હોય અને રોંગ સાઈડ ઉપર આવતો જે ટ્રક હતો તેમને સાથે સીધી ટકરાઈ હતી। તેમના કારણે આ કારની અંદર 4 લોકો જે સવાર હતા તે પૈકીના 3 લોકો છે તેમનું ઘટના સ્થળે જ મોત થયું છે। જો કે આ જે 3 યુવાનો છે તે 3 યુવાનો ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ ગામોના હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જો કે એક પ્રકારે કહી શકાય કે આ જે ઘટના બની છે અને તેમના જે સીસીટીવી સામે આવ્યા છે તે અતિ ભયાનક સીસીટીવી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। દીપ્તિ, આભાર દિનેશ જાણકારી આપવા માટે। અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની। શીલજ પાસે યુવક પર કાર ચડાવી કાર ચાલક ફરાર થયો। બાઇક ચાલક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ઘાયલ અવસ્થામાં યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો। સોલા સિવિલમાં તેની સારવાર ચાલી રહી છે। અમદાવાદમાં પૂરપાટ ઝડપના કારણે વધુ એક અકસ્માત, બાઇક ચાલક યુવક ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર। વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો છે, તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। શીલજ પાસે યુવક પર કાર ચડાવી કાર ચાલક ફરાર થયો। પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે અને કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સારવાર માટે આવેલ દર્દીનું ખાડામાં પડતા મોત નિપજ્યું। રાજકોટ સિવિલ હોસ્પિટલના ગેટ પાસેનો બનાવ। દાખલ દર્દી ચા પીવા જતા ખાડામાં ખાબક્યો। મહત્વનું છે કે હોસ્પિટલમાં બની રહેલા ગેટના પિલરના ખાડામાં પડતા દર્દીનું કરુણ મોત થયું। પેટના સોજાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ દર્દી વહેલી સવારે ચા પીવા જતા ઘટના બની હતી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા એક દર્દીનું મૃત્યુ થયું છે। આ મૃત્યુ છે કે ક્યાંક તંત્રની બેદરકારીથી થયું હોવાનું સામે આવી રહ્યું છે। અહીંયા જે ગેટ બની રહ્યો છે એના વિશાળ મોટો ખાડો છે, ખાડામાં પડી જવા માટે એનું મોત થયું છે। દર્દી છે તે વહેલી સવારથી ચા પીવા માટે જે ગયા હતા એ સમયે એમનું જે છે પડી જવાથી મોત થયું। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા આગળની સાઈડ ચોક્કસથી બેરિકેડ લગાડવામાં આવ્યા છે, પરંતુ હજી જે અહીંયા લોકો આવતા જતા હોય એમને રોકવા માટેની જે કોઈ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ તેવું ચેક હજી નથી કરવામાં આવી રહ્યું। આ ખાડો છે તે આશરે 20 ફૂટ કરતાં પણ વધુ ઊંડો ખાડો છે અને આ ખાડામાં પડી જવાથી અહીંયા દર્દીનું મૃત્યુ થયું હતું। જે રીતના વાત કરવામાં આવે તો આ જે દર્દી છે તેને પેટમાં દુખાવો થયો હતો અને એ સમયે વહેલી સવારના સમયે તે અહીંયા જે છે ખાડામાં પડી ગયો હતો। આ વાતની જાણ સિક્યુરિટીને થઈ હતી અને સિક્યુરિટી જે છે તરત દોડીને આવ્યા હતા। જે દર્દી છે જે ખાડામાં પડી ગયો હતો એમને તાત્કાલિક ખાડામાંથી બહાર કાઢી અને સારવાર કરવા માટે ખસેડવામાં આવ્યા હતા, જેથી એમનું મૃત્યુ થયું। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી વાત। હવે આગળ વાત દાખલાના ડખાની। જાતિના દાખલાનો ડખો અને આપઘાતનો વિવાદ વધુ વકર્યો છે। પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર। મામલતદાર અને નાયબ મામલતદાર સામે એફઆઈઆરની માંગ ઉઠી છે। જાતિનો દાખલો ન મળતા પિતાએ આપઘાત કર્યો હતો। મહીસાગરના કડાણાના રણકપુર ગામની ઘટના। પૂર્વ એમએલએ ગેંદાલ ડામોરે કહ્યું, 1 મહિના સુધી મૃતકને ધક્કા ખવડાવ્યા। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। મહત્વનું છે કે મહીસાગરના કડાણાના રણકપુર ગામે જાતિનો દાખલો ન મળતા એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું। રણકપુરના ડામોર ઉદાભાઈએ પોતાની પુત્રીના દાખલા માટે અનેક ધક્કા ખાવા છતાં દાખલો ન મળતા જીઆરડી ગાર્ડમાં ફરજ બજાવતા પિતાએ આપઘાત કર્યો। મૃતક દ્વારા કડાણા મામલતદારના અવારનવાર ધક્કા ખાતા અંતે કોઈ દિશા ન મળતા ગળે ફાંસો ખાઈ લેતા પરિવારમાં માતમ છવાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃતકની પુત્રીને પોસ્ટમાં નોકરી મળી હતી, જેને લઈ નોકરી માટે અંગ્રેજીમાં દાખલો રજૂ કરવાનો હતો, ત્યારે ગુજરાતીનો દાખલો અંગ્રેજીમાં મેળવવા માટે પિતા દ્વારા વારંવાર ધક્કા ખાઈને કંટાળી આપઘાત કરતા અરેરાટી વ્યાપી છે। મૃતક પિતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં મામલતદાર અને નાયબ મામલતદારના ત્રાસથી આત્મહત્યા કરું છું તેવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો માત્ર જે ગુજરાતીમાં દાખલો હતો તેને
મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ